ગુજરાત પોલીસ અસામાજિક અને બે નંબરી પ્રવૃત્તિ કરતા તત્વો સામે આકરા પાણીએ છે. પહેલા મારામારી, પછી દારૂ અને હવે યુવાધનને ખોખલું કરનાર તત્વો સામે લાલાખ કરવામાં આવી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીની રાહબરી હેઠળ ભરૂચ પોલીસની ટીમે શાળા કોલેજની આસપાસના વિસ્તારને ધમરોળી નાખ્યા હતા. ભરૂચ પોલીસે જિલ્લામાં 145 પોલીસ કર્મીઓની 29 ટુકડીઓની રચના કરી એક સાથે જિલ્લામાં શાળા કોલેજોની આસપાસના વિસ્તાર, ત્યાંની રેકડીઓ અને લારી ગલ્લાઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસનો મુખ્ય આશય નાની વયના બાળકોને થતું ગુટખા અને નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવાનો હતો. સામૂહિક દરોડા બાદ કેટલાક મામલાઓમાં ટોબેકો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર ભરૂચ જિલ્લામાં જે કોઈ જગ્યાએ માદક દ્રવ્યોનું વેચાણ થતું હોય તો એવી જગ્યાઓએ ચેકિંગ કરી અને એવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે, તેમજ શાળા કોલેજો નજીક જો આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જગ્યાએ એ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરી, તેમજ શાળા કોલેજો નજીકમાં કોઈ ટપોરીઓ બિનજરૂરી રીતે અડ્ડો જમાવીને બેસીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોય તો તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબીના પીઆઈ એમપી વાળાને અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીને સૂચના કરતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અને એલસીબીના અને એસઓજીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મળી કુલ 29 જેટલી ટીમો બનાવવામાં આવી અને એમાં 145 પોલીસ કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને આ પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી.